ઉદ્ધવાવતાર સદગુરુ રામાનંદ સ્વામી એક વખત સંત મંડળ સાથે વિચરણ કરતા ગામ મેઘપુર પધાર્યા. ગામમાં પોતાના અનુયાયી એવા અમરસંગજી ભાટ હતા. એમના ઘરે ઉતારો કર્યો. પોતાના ગુરુદેવ પધાર્યા જાણીને અતિ હરખથી અમરસંગજીએ એક ઓરડો ખાલી કરીને સાફ સફાઈ કરાવીને એમાં સૌ સંતોને ઉતારો દીધો ને બિછાના પથરાવ્યા. રાત્રે સંધ્યા આરતી કરીને રામાનંદ સ્વામી સભામાં બેઠા. ગામના સૌ મુમુક્ષુઓ અમરસંગજીના ગુરુ આવ્યા જાણીને ગુરુમુખે વાતું સાંભળવા આવ્યા. સ્વામીએ સદાચાર અને મનુષ્ય જન્મની દુર્લભતા જાણીને ભગવાન ભજીને મનખો લેખે કરી લેવાની ઉપદેશાત્મક ઘણી વાતો કરી. સૌને ઘણો ગુણ આવ્યો અને મોડી રાત્રે સભા પૂરી થઈ સૌ પોતપોતાના ઘરે ગયા. સવારે પૂજાપાઠ નિત્યક્રમ પતાવીને સ્વામી બેઠા હતા એટલે સૌ ભેગા થયા. સ્વામી એમને વાતો કરતા હતા. અમરસંગજીના ઘરેથી સંતોને રસોઈ સારું સર્વે સીધું આવ્યું. એ સાધુએ રસોઈ કરી ઠાકોરજીને ધરાવીને સૌ જમ્યા. સ્વામીએ અમરસંગજીને ઠાકોરજીના થાળની પ્રસાદી આપી. બપોર પછી સૌ રોંઢો ઢેળે સ્વામી સંત મંડળ સાથે લઈને આંબાવાડીએ નાવા સારું ગયા. અમરસંગજીએ ઢોલિયો બિછાવીને આંબાના વૃક્ષના શીતળ સાંઈડે તકિયા નાખીને સ્વામીને બેસવા સારું તૈયારી કરી. રામાનંદ સ્વામી નાહીને આવીને ઢોલીએ બેઠા. સન્મુખ સૌ ભક્તો સંતોની સભા થઈ. રામાનંદ સ્વામી અમરસંગજીની નિર્માનીપણે સેવા જોઈને અતિ રાજી થઈને પડખે બોલાવ્યા ને કહ્યું કે અમરસંગજી, તમે અમારા ઢોલિયાના પાયાની પાસે જ બેસો. અમરસંગજી સ્વામીની આજ્ઞાથી ઉઠ્યા ને ઢોલિયાના પાયા પાસે જઈને બેઠા અને સ્વામીને હાથ જોડીને અરજ કરતા બોલ્યા કે સ્વામી, તમે મને અહીં ઢોલિયાના પાયા પાસે બેસાડ્યો, પણ બ્રહ્મમહોલમાં તમારા પાસે જ બેહારવો પડશે. રામાનંદ સ્વામી કહે, ભલે. અમરસંગજી, જાઓ, અમે તમને એ વર આપીએ છીએ, પણ તમારે અમારી સમીપ રહેવું હોય તો અમારી આજ્ઞાને પૂરી પાળવી જોઈશે. આ હોકો ને અફીણ પીવો છો તે મૂકવા પડશે. અમરસંગજી ભાટ સ્વામીને પગે લાગીને બોલ્યા કે ગુરુદેવ, આજથી એ અફીણને હોકો તમારી કૃપાએ ત્યાગ કરું છું. સ્વામી અતિ રાજી થયા અને માથે બે હાથ મેલ્યા. સ્વામીના આશીર્વાદે અમરસંગજી આગળ જતા એકાંતિક ભક્ત થયા. સ્વામીના સ્વધામ ગમન બાદ પ્રભુ શ્રી સહજાનંદ સ્વામી પણ જ્યારે જ્યારે મેઘપુર પધારતા ત્યારે તેઓના ઘરે દર્શન દેવા અચૂક પધારતા. શ્રી હરિએ અનેક વખત લીલા કરતા અમરસંગજીના દીકરા કરસનજી પાસે કુરાનને શરીફની હદીસો બોલાવીને સભામાં મુસ્લિમ બિરાદરોનો સંકલ્પ પૂરો કરેલ. અમરસંગજીના દીકરી લાડકીબાઈને પણ શ્રી હરિએ સમાધિ કરાવેલ અને તેઓ લાડકીબાઈ સમાધિવાળા તરીકે સત્સંગમાં બહુધા ઓળખાયા હતા. અસ્તુ. જય સ્વામિનારાયણ. ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામીની અમર ગાથામાંથી.